હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફ્રૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લીલી હળદરનું અઠાણું. તો ફ્રેન્ડ્સ, આ બાઉલની અંદર આ મેં લીલી હળદર છે. આ લીલી હળદરને મેં આવી રીતે કટ કરી લીધી છે. તેને હું આવી રીતે મિક્સ કરી દઉં છું. હવે તેની અંદર આ લીલા મરચાં છે. એ લીલા મરચાં 3 નંગ છે. એને મેં આવી રીતે કાપી લીધા છે. તે અંદર એડ કરું છું. હવે તેની અંદર આ 5 થી 6 કાળા મરી છે. તે કાળા મરી પણ અંદર એડ કરી દઉં છું. આ કલોંજી છે. આ કલોંજી પણ 2 મોટી ચમચી છે. તે કલોંજી અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ લીંબુનો રસ છે 1 ચમચી. તે લીંબુનો રસ અંદર એડ કરી દઉં છું. અને તેની અંદર આ 1 ચમચી મીઠું છે. ત્યાં મીઠું પણ હું અંદર એડ કરી દઈશ. ને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. જો આવી રીતે હવે આ બરણી છે. આ બરણીને મેં આવી રીતે સાફ કરી ધોઈ અને કોરી કરીને રાખેલી. તે બરણીની અંદર આ બધું અથાણું આપણે લીલી હળદરનું અંદર ભરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું લીલી હળદરનું અથાણું કમ્પ્લીટ છે. તો જો ફ્રેન્ડ્સ, આ લીલી હળદરનું અથાણું કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે લીલી હળદરનું અથાણું તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો. તમને મારી આ લીલી હળદરની રેસીપી કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કર્યો તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.